અંધજન મંડપ કેસીઆરસી ભુજ ખાતે શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણીના આર્થિક સહયોગથી દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી। શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ અને ચંદ્રકાંતભાઈ મોતા તથા તેમની ટીમ દ્વારા સમગ્ર કચ્છમાં છેલ્લા 25 વર્ષોથી અનેકવિધ સેવાકીય કાર્ય થઈ રહ્યા છે, જેમાં કચ્છના અનેક દિવ્યાંગ વ્યક્તિઓને અંધજન મંડળ ખાતે અને સમગ્ર કચ્છમાં ટ્રાયસિકલ, વ્હીલચેર જેવા સાધનો આપી દિવ્યાંગ લોકોને પગભર કર્યા છે। આ સાધનો આપી દિવ્યાંગ લોકોને નવું જીવન પ્રદાન કરવામાં આવે છે। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ માત્ર કચ્છ પૂરતી સીમિત ન રહેતા તેનો વ્યાપ અને સેવા સમગ્ર ગુજરાત અને દેશના લોકોને થઈ રહ્યો છે। આજે આપણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસીને ભુજમાં સિક્યુરિટીનું કામ કરતા એવા દિવ્યાંગ કાલુ સૂર્યવંશી નામના વ્યક્તિને ટ્રાયસિકલ આપી ચાલતા કર્યા છે। આ હિન્દી ભાષી મૂળ મધ્યપ્રદેશના હોવાથી શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિની સેવાને સમિતિ સાથે જોડાયેલા અનેક દાતાશ્રીનો વિકાસ સમગ્ર દેશના અનેક લોકો સુધી પહોંચ્યો છે। આજે ગર્વની લાગણી અનુભવીએ છીએ કે આ દાતાઓના વિશ્વાસથી હજારો લોકોને ફાયદો થઈ રહ્યો છે। અનેક ભાઈઓ બહેનો પગભર થઈ રહ્યા છે અને આ ટ્રાયસિકલ અર્પણ સમય અંધજન મંડળ કેસીઆરસીના મેનેજર અરવિંદસિંહ ગોહિલ સાથે ભરતભાઈ પરમાર અને તેમની ટીમ તથા મધ્યપ્રદેશના રહેવાસી દિવ્યાંગ કાલુ સૂર્યવંશી અને તેમના ભાઈઓ પણ હાજર રહ્યા। તેમના પરિવારે પણ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે મારા ભાઈને હવે સિક્યુરિટીની નોકરી કરવા જવા માટે પોતે ટ્રાયસિકલ લઈ જશે, જેથી રિક્ષાના ભાડાની બચત થશે અને પોતે પગભર થશે। આ વાત સાંભળી એમ થાય છે કે ખરેખર દાતાઓએ દિલેરી અને શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિની સેવાકીય પ્રવૃત્તિ સમાજના અનેક લોકોને ઉપયોગી થઈ રહી છે। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।